તો હવે જોવા મળશે તમને આગળ કચ્છના બ્લોગ. મજા આવશે, આપણે ટ્રાય કરશું ઘરે સારા એવા બ્લોગ બનાવવાની. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. ને આપણે હમણાં તૈયાર થઈને જવાનું હોય દાદુપુર હનુમાન દાદાના મંદિરે દર્શન કરવા માટે. હાથમાં ખબર નહીં શું વાગ્યું મને હમણાં જોયું ત્યારે ખબર પડી કંઈક વાગ્યું હોય. તો હાલો હવે પેલા ફ્રેશ થઈ જાય પછી જશું મંદિરે. ગાઈઝ થઈ ગયા ફ્રેશ, તો હવે નીકળીને આજે વાતાવરણ કેટલું યલો આખું સ્કાય ભણે. કેમેરામાં ખબર નહીં પડતી હોય એટલી. આખું વ્હાઈટ ટી શર્ટ આખું અહીંયા કેમેરામાં ખબર નહીં પડતી હોય પણ એકદમ પીળું થઈ ગયું આ વાતાવરણ. વરસાદ આવનારો હશે એટલે અને મંદિરે જતા હોય ને તો શું આમ મજા આવે. ને વળી હમણાં જલ્દી જ અમદાવાદ જવાનું પાછું થાયરું મંદિરે, એ જોજો તમને આગળ વ્લોગમાં. ગાડીનો કાચ સાફ થઈ જાય. તો ગાઈસ સામે જો એ સાઈડ અંધારું થઈ ગયું એકદમ. તો એ સાઈડ લગભગ વરસાદ હશે. હવે આપણી સાઈડ આમ અંધારું આવેલું ને આ જો મેળો દેખાણો. જખનો મેળો અમારા રૂમમાં કાન્યા કચ્છનો મેળો થાય ખબર? કચ્છનો શું કચ્છમાં યક્ષનો મેળો થાય. આજો મેળો. તો ગાઈસ આપણે અહીંયા દાદુપુર પહોંચી આવ્યા. વાવાઝોડું વધુ ચાલુ થઈ ગયું હે, ધીમે ધીમે વરસાદ પણ ચાલુ થઈ ગયો હોય. તો ફટાફટ દર્શન કરી. અહીંયા નાનો એવો હોલ હે, ત્યાં બધાને હનુમાન ચાલીસા બોલવાની હોય. તો અહીંયા બેસીને બધા હનુમાન ચાલીસા બોલે. તો એવી જ રીતે આપણે અહીંયા બેસીને હનુમાન ચાલીસા બોલી. તો ગાઈસ અંદર આપણે મંદિરમાં ગયા ત્યારે વાવાઝોડું આવતું હતું ફૂલ, પણ આપણે અંદર બેઠા અડધો કલાક હનુમાન ચાલીસા બોલી. પછી હમણાં બહાર આવ્યા તો વાવાઝોડું થોડું શાંત થયું હોય છે, પણ થોડું ઓછું હોય એમ. કંઈક દેખાય છે બહારથી મંદિર. ને અહીંયા બહાર બેસવા માટે બાંકડા એક નાનો એવો સ્ટોલ છે જ્યાં બાકી આગળ થોડીક એવી સ્પેસ છે સારી એવી અહીંયા. ને પેલી સાઈડ ગાર્ડન. તો હવે આપણે આવી ગયા પાર્કિંગમાં ગાડી કને. તો ગાડી લઈને જઈ પાછા ઘરે. આ શું કરો છો? આપણી ગાડી આવી રહી હોય આપણી જેમ થોડું વ્લોગિંગ શીખેલો હવે એટલે મંદિરનું શૂટ કરેલો અહીંયાથી શીખ્યા વ્લોગિંગ એ જ કામ આવશે સમજો. તો ગાઈઝ અમે હવે આ ગાડી વાળી હવે અમે જશું જમવાનો પ્લાન કરશું. પછી આજે આખી નાઇટ આઉટ એડિટિંગ કરનાર રહી અમે. તો ગાઈઝ કાનાનો એવો પ્લાન છે કે આજે હમણાં જમી પછી કરીને પછી પાછા ઓફિસે જવાનો. કે આજે આખી રાત નાઇટ આઉટ કરી આપણે ઓફિસમાં જ. કારણ કે આપણે હવે જવાના પાછા કચ્છમાં પરમેનન્ટ માટે. હવે એમ નહીં કે હવે થોડા દિવસ માટે, કે પહેલાં થોડા દિવસ માટે વ્લોગ આવતા હતા, હવે પરમેનન્ટ કચ્છમાં જ જવાના. ને આપણે હવે ડેલી વ્લોગે આવવાના એવો આગળ પ્લાન છે આપણો. તો કાનાનું એવું કહેવાનું હોય કે હવે છેલ્લા દિવસો હોય થોડાક 2 દિવસ જ અહીંયા હવે. તો કાનાને એવું થયું કે આપણે નાઇટ આઉટ કરીએ આજે ઓફિસમાં કામ કરી તો આપણે આપણો વ્લોગ એડ કરશું, કાનો એનું કામ કરશે. તો જોઈ કેવું રહેરું આપણું નાઇટ આઉટ થાયરું કે નહીં હજી. વરસાદ ચાલુ થઈ ગયો હોય આજે, ધીમો ચાલુ થઈ ગયો. આ સાઈડ વરસાદ આપણા ઘર સાઈડ હશે કે નહીં ખબર નહીં. અહીંયા તો એકદમ અંધારું થઈ ગયું હતું એટલે ધીમો ચાલુ થઈ ગયો વરસાદ. કાંઈ દેખાતું નથી હવે મારી સાઈડ. હો તને દેખાય ને તો મારી સાઈડ આ કાચ મેલો પડ્યો છે. પહોંચી આવ્યા ઘરે, ગાડી પાર્કિંગમાં મૂકી દીધી. તો ગાઈસ આપણે ગાડી પાર્કિંગ કરી ને હવે બાઇક કાઢી રહ્યા ને બાઇક લઈને જઈને ઓફિસે. હવે આપણા સોસાયટીમાં તો વરસાદ નથી પડ્યો પણ ધીમે છાંટા ચાલુ થઈ ગયા છે. તો ગાઈસ આપણે પહોંચ્યા અહીં ઓફિસે. હવે આપણું કામ કરી ચાલુ. તો ગાઈસ આપણું કામ થઈ ગયું ફિનિશ. કોમ્પ્યુટર બધા કરી દીધા બંધ. હવે જઈ રહ્યા ઘરે કારણ કે 11:30-12 વાગેરા. ને તો મળીએ કાલ સવારે. ગાઈસ ગુડ મોર્નિંગ. મસ્ત મજાને તૈયાર થઈ ગયા આપણે મોર્નિંગ વોક માટે. સવારનું વાતાવરણ જોવા ફૂલ વરસાદ આવવાની તૈયારી થઈ ગઈ. એકદમ અંધારું આવી ગયું ઉપર ને ઠંડો પવન લાગેલો. લાસ્ટ વાર વોકિંગ ગઈ તો ચાલે હિંમતનગરમાં અહીંયા સવારની. પછી આવતીકાલે તો આપણે નીકળવાનું પાછું અમદાવાદ માટે. નેક્સ્ટ વ્લોગમાં જોજો આગળ આપણે કઈ રીતે કચ્છમાં જઈ રહ્યા. તો ગાઈસ આપણે થઈ ગયા ઓફિસ જવા માટે રેડી. ને બહાર આવીને જોયું તો અહીંયા વરસાદ ચાલુ થઈ ગયો. થોડો ઝીણો વરસાદ પડેલો. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરશું. વ્લોગ નાનો હોય આપણે હવે મળીએ નવા વ્લોગ સાથે. જશું આપણે અમદાવાદ. ત્યાંથી પછી આપણે અમદાવાદ શેના માટે જઈ રહ્યા તો એ પછી જોજો નેક્સ્ટ વ્લોગમાં. આપણે જશું ત્યાંથી કચ્છમાં. એ વચ્ચે સ્ટોપ કરતા એ જો બધું નેક્સ્ટ વ્લોગમાં તમને ખબર પડી જશે. તો હવે જોવા મળશે તમને આગળ કચ્છના વ્લોગ. મજા આવશે, આપણે ટ્રાય કરશું ઘરે સારા એવા વ્લોગ બનાવવાની. તો મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.